હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો અને સ્માઇલ કરતા હશો. હું છું ડૉક્ટર ટ્વિષા કાલરિયા, ઓરલ મેડિસિન અને રેડિયોલોજીસ્ટ, કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન ઇન સિટી ડેન્ટલ હોસ્પિટલ. આજે તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે છે ઝરણા મેમ. ઝરણા મેમ એક ખૂબ સારા લેખિકા રાઇટર છે. તેમણે હમણાં જ કેન્સર રિલેટેડ 2 બુક પબ્લિશ કરી છે, જેમનું વિમોચન મોરારી બાપુ દ્વારા કરેલ છે અને જેમની પ્રસ્તાવના જય વસાવડા દ્વારા લખવામાં આવી છે. તો હમણાં જ કેન્સર ડે ગયો, બરાબર? તો કેન્સર ડે વિશે શું સેલિબ્રેશન થયું મેડમ, તેના વિશે આજે આપણે થોડું વ્યૂઝ તમારા જણાવશો. 4th ફેબ્રુઆરીના વર્લ્ડ કેન્સર ડે, જે ખરેખર જોવા જઈએ તો કેન્સર એક રોગનું સેલિબ્રેશન નથી, પણ એના પ્રિવેન્શન, અવેરનેસ અને ક્યોર વિશેની વાતચીત કરવામાં આવે એ કારણથી ઉજવવામાં આવતો એક દિવસ છે. હું આ વર્લ્ડ કેન્સર ડેના દિવસે વર્લ્ડની લાંબામાં લાંબી કેન્સર અવેરનેસ ડ્રાઈવ, જે દ્વારકાથી સોમનાથ સુધી 250 કિલોમીટરના અંતરની એક લાંબામાં લાંબી કેન્સર અવેરનેસ ડ્રાઈવ હતી, જેમાં 13 કેન્સર સર્વાઈવર્સ દરિયા મારફતે રિલેમાં કાયકિંગ કરી અને દ્વારકાથી સોમનાથ પહોંચ્યા. એ સાથે આપણા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે ગામ છે એમાં કેન્સર અવેરનેસની, અને ખાસ તો કેન્સર જ નહીં પણ એક આશાની કે તમે એમાંથી બહાર આવી શકો છો પેશન્ટ. એ વિશેની વાત કરવા હું પણ 10 દિવસ એમની સાથે હતી. અને એટલે વર્લ્ડ કેન્સર ડે એટલા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. મેમ, તમને ફર્સ્ટ વિચાર ક્યારે આવ્યો કે તમે કેન્સર રિલેટેડ બુક મતલબ લખશો કે એવું? એના માટે કોઈ તમારો વ્યૂઝ હોય તમે જે શેર કરવા માંગતા હોય બધા જોડે? તો કેન્સર રિલેટેડ બુક્સ લખવાનો વિચાર બહુ જ એક્સિડેન્ટલ હતો કે મને એવો મોકો મળ્યો કે મેં મારા આયુર્વેદિક ડૉક્ટરનું એક સ્ટેટસ જોયેલું કે કેન્સર માંથી બહાર આવી ગયા હોય એ લોકોનો એક ફેશન શો થવા જઈ રહ્યો છે, અને એ પરથી પ્રેરણા લઈને મને હતું કે હું કંઈક લખી શકું. અને મેં કેન્સર કેર ફાઉન્ડેશન, ત્યારે કેન્સર ક્લબના સ્થાપકનું સજેશન હતું મને કે કેન્સર વિશે તું કંઈક લખ. અને પછી લોકોએ મને એમની જે સ્ટોરી કહી એ મેં ખાલી સાંભળીને લખી. ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ. નાઇસ મેમ. મેમ, તમે એ કહી શકો કે એટલે કે આપણે એક કેન્સર પેશન્ટ હોય તો એને કેવી રીતે આપણે એને સપોર્ટ કરીએ? નો ડાઉટ કે આપણે ટ્રીટમેન્ટ્સ અવેલેબલ હોય છે, કિમોથેરાપી છે, રેડિયોથેરાપી છે, એ સિવાય એવી કઈ બધી મેટર્સ છે કે જે લોકોને ડે ટુ ડે લાઈફમાં કે જનરલી તમને સપોર્ટ કરે કેન્સર પેશન્ટને એને સર્વાઈવ કરવા માટે? હું એક ડૉક્ટર તો નથી એટલે મેડિકલ પ્રોટોકોલ વિશે હું ના બોલી શકું, પણ એ જરૂર કહીશ કે એક દર્દીએ મેડિકલ પ્રોટોકોલની દરેક વસ્તુ ફોલો કરવાની સાથે જે એની બિગેસ્ટ મેડિસિન એક કામ કરે છે સાથે, એ હોપ અને પોઝિટિવિટી છે કે કેન્સર એ કોઈ એવી બીમારી નથી જે 1-2 દિવસમાં ક્યોર થઈ જાય. એ બહુ લાંબી ચાલતી જર્ની છે. લોકોને યુઝ્યુઅલી ફીવર હોય, એવો ફિયર હોય છે કે કેન્સર છે થઈ ગયું એટલે બસ કે હવે લાઈફ ખતમ થઈ જશે, બટ એ રિયલમાં નથી હોતું. એમાંથી બી સર્વાઈવ થઈ શકે છે. એમાંથી સર્વાઈવ ચોક્કસ થઈ શકે છે. અને એ સર્વાઈવલની આસપાસ જ મારા પુસ્તકો છે, જેમાં બેઝિક મેઇન કોન્સેપ્ટ છે એ કિન્સુગી વર્ડની આસપાસ છે, જે એક જાપાનીઝ કળા છે કે કાચની કે કોઈ મોંઘી વસ્તુ તૂટી જાય ને તો એ લોકો ફેંકી નથી દેતા, એ લોકો રીજોઈન કરે છે, એ પણ ગોલ્ડથી. એટલે જ્યારે તમારો એન્ડ પોઈન્ટ છે એક બ્યુટીફુલ રીજોઈન્ડ ગોલ્ડ મેટર હશે, ત્યારે તમને તમારી જર્ની એ તરફ જાતી લાગશે. પણ તમારો જો એન્ડ પોઈન્ટ મગજમાં હશે કે ડેથ છે, તો પછી તમને દવા પણ કરતા હશો ત્યારે પણ તમારા મગજમાં એ 100% કામ નહીં કરે, કારણ કે તમે મૃત્યુ તરફ જઈ રહ્યા છો. આ તમારો નજરિયો બદલાઈ જાય છે. તમે સાચા થવા પર્સપેક્ટિવ, કેટલી તમારામાં પોઝિટિવિટી છે અને વિલિંગ પાવર અંદરથી સ્ટ્રોંગ છો તો ડેફિનેટલી તમારી વાત એકદમ સાચી છે કે એ પર્સપેક્ટિવ શિફ્ટ છે ને એ બહુ મોટો રોલ પ્લે કરે છે. કારણ કે હવે
હું નાનું બાળક હોય એને એમ કહું કે તારે આટલું દોડવાનું છે કે આટલું કરવાનું છે, એટ ધ એન્ડ ઓફ ધ ડે તને ચોકલેટ મળશે, તો એ કામ કરવાનો એનો ઉત્સાહ વધી જાય. પણ પણ એ કામ કરવાને અંતે તમને કાંઈ નથી મળવાનું, તો એ ઉત્સાહ ઘટી જશે. એમ આપણે એન્ડ પોઈન્ટ જ્યારે એવું રાખીએ કે હવે આમાંથી તો હવે કોણ જ સર્વાઈવ થયું છે, કે આમાંથી તો પતી જ જવાનું છે, આ તો દવા કરીએ, તો તમારો દવા કરવા પ્રત્યેનો ઉત્સાહ ઘટી જશે. એટલે એ એન્ડ પોઈન્ટ બહુ મેટર કરે. અને હા, એ તમારી વાત સાચી, એ બી કે પોઝિટિવનેસ આપણે જેટલી રાખીએ એટલી મેડિસિન પણ એ વસ્તુમાં ઇફેક્ટ કરે છે રોલ, કે મિકેનિઝમ કે તમે જલ્દી ક્યોર થાઓ ને માઇન્ડ થી બી તમે સ્ટ્રોંગ રહો એ વસ્તુ માટે. ડેફિનેટલી. ઓકે મેમ. મેમ, તમે કોઈ એવા કેન્સર પેશન્ટ્સ ને મળેલા હોય ને તમારો વ્યૂ મતલબ તમે જોયેલા હોય કે તમે શેર કરી શકો? મેં 29 કેન્સર સર્વાઈવરની વાત ડિટેલમાં સાંભળીને એમની વાતો લખેલી છે. અને એ સિવાય હું પરિચયમાં કદાચ 100 થી વધારે કેન્સર પેશન્ટ્સને હું મળેલી છું ઇન જનરલ, કે પરિચયમાં છું. અને એ લોકોના કારણે મેં એક વસ્તુ નોટિસ કરેલી છે કે સર્વાઈવર માટે એક એન્ડ પોઈન્ટ, બીજું કે એ ભરોસો કે આ વસ્તુનો અંત છે જ. કેન્સર એક બહુ લાંબી બીમારી છે ને, એટલે તમને એવું લાગે કે આનો તો કોઈ એન્ડ જ નથી, જાણે આ ક્યારેય પૂરું નહીં થાય, વધતું જ જશે. લોકોને મનમાં એવું છે, પણ એકવાર જે પ્રોપર સમયે ડાયગ્નોઝ થઈ જાય, આપણે ખબર પડી જાય, તો એનું નિદાન બી શક્ય છે. હા, નિદાન શક્ય છે જ, અને એમાંથી બહાર આવી જ શકે છે. અને મેં એ વસ્તુ નોટિસ કરેલી છે કે ડેથની નજીક જઈને માણસો લાઈફ વિશે બહુ બધું શીખ્યા છે. અને કારણ કે લાઈફ વિશે આમ હોય ને કે તમારે એક અચાનકથી તમને હિટ મળે અને પછી તમારી પાસે ઈ તૂટવા પછી જોડાવા સિવાય કોઈ ઓપ્શન જ નથી. બ્રેકડાઉન થઈને જે કોથળું મળે છે આપણને એ રીતનું. તો લોકોની બીજી જિંદગી શક્ય છે, ખાલી એટલો જ હોપ નહીં, બીજી જિંદગી પહેલા કરતા વધારે સારી રીતે જીવતા હોય એવા ઉદાહરણો પણ મેં જોયા છે. ઓકે મેમ, મારું બી એવું માનવું છે કે હું પોતે બી ડેન્ટિસ્ટ્રી સાથે સંકળાયેલ છું અને ઓરલ કેન્સર ડાયગ્નોસિસ મતલબ સ્પેશિયાલિટી છે. તો લોકોમાં કેવું હોય છે કે સ્ટાર્ટિંગમાં કોઈ માઇનર ચાંદુ પડે, અલ્સર થાય છે કે ભૂખ ઓછી લાગવી, ડે ટુ ડે જે માઇનર સિમ્ટમ્સ છે, બધા વજન ઘટે ઉતરે, તો એ લોકો નેગ્લેક્ટ કરતા હોય છે. કંઈક મોટું થાય કે વધારે તમને થાય કે જે મોટી અસર દેખાડે, ગાલમાં છે, જીભમાં છે, તો લોકો જશે બતાવવા માટે. તો એના વિશે તમારું શું કેવું છે? તમે જે પેશન્ટ્સને મળ્યા હતા કે અર્લી જો એ વસ્તુને ડાયગ્નોઝ કરવામાં આવે તો એ ક્યોરેબલ છે વસ્તુ, કે આપણે એનું નિદાન કરી શકીએ. જો પછી છે એમાં પેશન્ટ હેરાન થાય છે અને એને પીડા બી વધારે ભોગવવી પડે છે. ચોક્કસ. જેમ મેં કહ્યું એમ, હું ડોક્ટર નથી કે હું ઓથોરિટીથી બોલી શકું, પણ મેં એ વસ્તુ નોટિસ કરેલી છે કે કેન્સરની જે ગાંઠ હોય, એસ્પેશિયલી મેં જેમની સાથે ફર્સ્ટ બુક લખેલી, કેન્સર કેર ફાઉન્ડેશનના સ્થાપક અશ્વિન સોલંકી, જે એમની ઓરલ કેન્સરની સ્ટોરી મારી સાથે શેર કરતા હતા, તો એમને શેર કરેલું કે એમને જે ચાંદી હતી, જે ગાંઠ હતી, એ દુખતી ન હતી. અને પછી એ વસ્તુ મેં બીજા ઘણા લોકોને પૂછેલી, તો એ ગાંઠ કારણ કે દુખતી નથી ને એટલે આપણને હેરાન નથી કરતી, એટલે આપણે એને બહુ જલ્દી અને બહુ લાંબા સમય સુધી એને ઇગ્નોર કર્યા કરી છે, એટલે વધતી જાય છે. અને એટલે જ ઓરલ કેન્સરને એક હિડન કેન્સર કહેવામાં આવે છે, કારણ કે બહારથી નાની દેખાતી વસ્તુ અંદર એટલી મોટી થઈ ગઈ છે, એટલે જ ઈ ગાંઠ આવડી દેખાય, પણ લોકોને આપણે જોઈએ તો જડબું સ્પ્રેડ આખું જડબામાં ફેલાઈ જાય છે, કાપવું પડે છે. એટલે એ જ્યારે મોડું થાય ત્યારે તમે ઘણું બધું તમારી પીડા વધી જાય છે. અને મેં જે બીજા 28 ફિમેલ સર્વાઈવર્સની સ્ટોરી લખેલી, એમાં એક બેન હતા, એમને સર્વાઇકલ કેન્સર ફર્સ્ટ સ્ટેજમાં ડાયગ્નોઝ થઈ ગયું હતું. તો એમના કીમો એટલા હળવા હતા કે એમના હેર પણ નતા ગયા, અને શી વોઝ કેન્સર ફ્રી ઇન ફ્યુ મંથ્સ ઓનલી. તો અર્લી ડાયગ્નોસિસથી બહુ વધારે ફેર પડે છે. અને બીજું જે ઓરલની વાત કરી, તો આપણને જેમ આપણે કહીએ ને કે આપણે ઓરલ હાઇજીનને ને હેલ્થને એટલો બધો ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ ને, આપણું દાંત, આપણી ઓરલ હેલ્થ, આપણી ઓવરઓલ હેલ્થ, આપણું બોડી અફેક્ટ કરે છે. ઓરલ હેલ્થ ઇઝ ધ મિરર ઓફ અવર હોલ બોડી, વી કેન સે. હા, તો એ આપણે એમાં જેમાં કે ચાંદા પડવા કે
સડો થવો કે પછી પ્લાક થવો, બધી વસ્તુ આપણે દરેક વસ્તુ એવું નથી કે કેન્સર સાથે જ સંકળાયેલી હા, છે, નાની મોટી ડિસીઝ સાથે પણ હા, કનેક્ટેડ છે જ બીજા. પણ એ એકચ્યુઅલી આપણો એક અપ્રોચ બતાવે છે આપણા બોડીનો, કે આપણે કેટલું બધું ઇગ્નોર કરી રહ્યા છીએ. આપણે બોડી જે આપણને નાની મોટી સાઇન્સ દેતું હોય. અહીંયા પર્પઝ એવો નથી કે તમારામાં પેનિક કે પેરાનોયા જનરેટ કરવામાં આવે, પણ જસ્ટ એક અવેરનેસ છે કે આપણું બોડી આપણને શું કહે છે એ આપણે સાંભળતા અને નથી. જોઈને એને રિસ્પોન્સ કરીને ચેકઅપ કરાવીએ. ઇફ હા. તમને એવું લાગે છે કે કંઈ છે તો એકવાર બતાવવા જઈએ અને હા. જે કંઈ હોય આપણે એની સારવાર લઈએ. હા, ચોક્કસ. જેમ તમે કહ્યું એમ સારવાર લઈએ અને બતાવીએ. તો જે આપણા બોડીના જે સાઇન્સ હોય છે, પહેલા તો કે આપણી બોડીની જે ક્રિયાઓ છે એમાં બહુ બધી ક્રિયાઓ જે બોડીમાંથી ટોક્સિન્સ કે કોઈ પણ વસ્તુ બહાર કાઢે છે ને, એને આપણે એટલા નેગેટિવ વેમાં લઈ લેતા હોઈએ છીએ ને. જેમ કે આપણને છીંક આવે કે બગાસું આવે કે આપણને શરદી થાય તો નાકમાંથી પાણી નીકળે, આંખમાંથી પાણી નીકળે, ચીપડા થાય, આપણું ઓવરઓલ જે ડાયજેશન હોય, પીરિયડ્સ હોય, એ બધાને આપણે એક વસ્તુ મેં નોટિસ કરેલી છે કે બોડીનું જે પણ અલગ અલગ મિકેનિઝમ હોય છે, જેનાથી એ ટોક્સિન્સ કે કોઈ વસ્તુ જેને જરૂરી નથી એ બહાર કાઢે છે, એના વિશે આપણી એક એવી નેગેટિવ માન્યતાઓ અને એટલો નેગેટિવ અપ્રોચ હોઈએ છે. જેમ કે આંખમાં ચીપડા છે, કાનનો મેલ છે, નાકમાંથી નીકળતું પાણી છે, થૂક છે, યુરિન છે, પીરિયડ્સ છે, એ બધા પ્રત્યે આપણે ક્યારેય વાત જ નથી કરતા અને એ બધાને આમ એક નેગેટિવ વેમાં જોઈએ છે. આ અવેરનેસ ડ્રાઈવ વખતે જ્યારે અમે અલગ અલગ સ્કૂલોમાં ગયેલા, તો પીરિયડ્સની જ્યારે પણ વાત આવે તો મેન્સ્ટ્રુઅલ સાયકલ એ એક મંથલી થતી એક ક્રિયા જ છે બોડીની. પણ જ્યારે હું છોકરીઓને પૂછતી હતી કે તમે એને શું કહો, તો લોકોને શાયનેસ હોય. પહેલા તો એ વાત ના કરે, પછી એને એમ કહેશે કે અમુક લોકોએ કીધું કે પીરિયડ્સ, વિચ ઇઝ ફેર, નોર્મલ વર્ડ, પણ ગર્લ પ્રોબ્લેમ. તો મેં કીધું ક્યારે તમે ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ. હા, ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ. યસ, પણ આ જે અપ્રોચ છે એને પ્રોબ્લેમ તરીકે જોવાનો, એ બહુ જ એવિડન્ટ છે અને બહુ જ રૂટીન છે આપણી લાઈફમાં. એટલે મેં એમને કહ્યું કે તમે સવારે તમારું પેટ સાફ કરો છો, ક્યારેય તમે એને હ્યુમન પ્રોબ્લેમ કીધો? તમે નહીં કહો. પણ પીરિયડ્સને તમે ગર્લ પ્રોબ્લેમ શું કામ કહો છો? જો તમે એને પ્રોબ્લેમ ગણો તો તમે ઓલરેડી એક નેગેટિવ અપ્રોચ જોડો છો કે દર મહિને મારે આ પ્રોબ્લેમ આવશે. પણ જ્યારે તમે એમ જ ગણો છો કે આ બોડીની એક એક્ટિવિટી છે, રેગ્યુલર સાયકલ છે, જે તમે એનાથી ગો થ્રુ થઈ જશો, તમને ખ્યાલ નહીં આવે. કે આ એક તમારી રેગ્યુલારિટી છે. આ બધી વસ્તુની વાત, આ બધી વસ્તુનો ક્ષોભ, સંકોચ એટલો બધો હોય છે કે આપણને ખબર જ નથી હોતી કે શું નોર્મલ છે બોડીમાં ને શું નોર્મલ નથી. અને આપણે ઘણીવાર આપણને ખબર પડે છે એ પછી સમાજનું ને એનું વાતાવરણ એટલું બધું હોય છે કે આપણે પૂછતા નથી. ઘણીવાર મેં એવા પણ લોકો જોયા છે કે લોકોને ક્યારે ડિસ્કશન આપણે ટાળીએ છીએ. તો આપણે ખુલીને વાત કરવી બહુ જરૂરી હોય છે કે આપણને ખ્યાલ આવે કે આપણા બોડીમાં શું થઈ રહ્યું છે. કારણ કે આપણને આપણું માઇન્ડ, આપણું બોડી કોક ને કોક રીતે કંઈક કમ્યુનિકેટ કરવાનું ટ્રાય કરી રહ્યું છે, જે આપણે ઇગ્નોર જ કર્યા કરીએ છીએ. અને મેં એવું વસ્તુ બીજું પણ ઓબ્ઝર્વ કરી છે અને મને સૌરાષ્ટ્રમાં હું ગામડાઓમાં ફરી તો ત્યાં પણ એવું કીધું કે જ્યારે આપણે બોડી ડિસ્કમ્ફર્ટમાં હોય છે ને, ત્યારે એ ડિસ્કમ્ફર્ટથી ભાગવા આપણે કોઈ પણ વ્યસનનો સહારો લઈ લઈએ છીએ. અત્યારે સૌરાષ્ટ્રમાં એ પ્રમાણ બહુ જોવા મળે. એને લીધે જ ઓરલ કેન્સરનું આપણે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં છે. હા, તો એ વસ્તુ આપણે મેઇન રૂટ કોઝ નથી પકડતા અને પછી આપણે ઉપરથી વસ્તુઓ તરફ ભાગ્યા કરીએ છીએ. પણ એ ક્યારેય તમને લોંગ ટર્મ બેનિફિટ્સ નથી દેવાના. શોર્ટ ટર્મમાં કદાચ શાંતિ દઈ દે, શોર્ટ ટર્મ અવોઇડન્સ દઈ દે તમારું વ્યસન, પણ એ તમને લોંગ ટર્મ બહુ એક ખરાબ અસર છોડી જાય છે. તો એ બધી વસ્તુ બોડી ઓબ્ઝર્વ કરવાની મને ખ્યાલ આવી. અને આ વસ્તુ આટલા લોકોને મળતા અને લખતા મને પણ
મારા બોડી સાથે મારે કહેવાય ને કે આત્મીયતા કેળવવી જોઈએ, એ વસ્તુ શીખવા મળી. અને એમ આ કિન્સુગી વર્ડ મને નહોતી ખબર કે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધીના સ્ટુડન્ટ્સ વચ્ચે, બીએડ કોલેજના ટીચર્સથી, ગ્રામ પંચાયતોમાં આપણે જે સૌરાષ્ટ્રના ભાભાઓ કહીએ છીએ ત્યાંથી લઈને બધા એ કોન્સેપ્ટથી કનેક્ટ કરી શકશે, હા, ફરીથી જોડી શકીએ. તો એક રીતે આ એક એવો જ પ્રયાસ છે કે આપણે બધા લોકો કોકને કોક રીતે તૂટતા હોઈએ છીએ અને જોડાવાની કોશિશ કરતા રહીએ છીએ, પણ આપણને જ્યારે એવા ઉદાહરણો મળે કે અચ્છા કોકને આવું થયું હતું અને એમાંથી બહાર આવ્યા, તો એ આપણને ઇન્સ્પિરેશન છે, એ મોટિવેશન છે, એ બહુ સારો રોલ પ્લે કરે છે. મેં બી જોયેલું છે કે જ્યાં સુધી તમને કોઈ ક્લોઝ વન તમારી એમની જોડે આવું નહીં થાય ત્યાં સુધી તમને રિયલાઇઝેશન બી નથી થતું કે અમે જઈએ ને અમે ચેક કરાવીએ કે શું છે. તમને ભલે ખબર હશે ઘણી વખત તો બી એવું થાય છે કે લોકો જતા નથી જતા ડરમાં કે પછી બીજા રીઝન થી કે મારાથી આ વ્યસન નહીં છૂટે એ રીતે કરીને. ડેફિનેટલી. અને એ વસ્તુ કદાચ મને એનાથી એ વસ્તુ શીખવા મળી છે કે જ્યાં સુધી આપણે અવોઇડ કરીએ છીએ ને, કે એક તો આપણી એક મેન્ટાલિટી હોય છે કે ન જવાય, નહીતર આવું નીકળે, પણ વસ્તુનું જ્યારે એક વખત એક શ્યોર શોર્ટ નિદાન મળી જાય છે ને, ઓલું છે ને કે સાજા થવા માટે બીમાર પડવું પડે તો કદાચ તમે સાજા થઈ જાઓ. ઓલું જ્યાં સુધી તમે અવોઇડ કર્યા કરો ને, એક જેમ બિલાડીનો અપ્રોચ છે ને કે આંખ બંધ કરી દે તો આપણી આજુબાજુનું અંધારું આપણને ના દેખાય, એમ વસ્તુઓ જ્યાં સુધી આપણે ઇગ્નોર કર્યા કરીને ત્યાં સુધી આપણે ક્યારેય ક્યોર નહીં થાય. એટલે ક્યોર થવા માટે જે ફર્સ્ટ સ્ટેપ હોય એ કદાચ એક એક્સેપ્ટન્સ છે કે હા મને આ થયું છે, કે મારી લાઈફમાં આ પ્રોબ્લેમ છે, કે જેના કારણે ઈ તૂટવાનું અવેરનેસ છે એ જોડાવા માટેનું ફર્સ્ટ સ્ટેપ છે. એટલે વસ્તુઓ જે છે એને સ્વીકારવી બહુ જરૂરી છે એવું મને લાગે છે. ઓકે મેમ. તમે લાસ્ટમાં તમારી બુક મતલબ કે કયા ઓથરને શું છે તમે થોડું ગાઈડ આપી શકો ફ્રેન્ડ્સને, તો એને ક્યાંથી પરચેઝ કરી શકે એ લોકો? હા, ડેફિનેટલી. આ બંને બુક્સ છે બાપુના આશીર્વચનો સાથે, કે સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય અને સર્વભૂત પ્રીતાય, જે સદકાર્ય થાય છે એમાં મારી પ્રસન્નતા, પ્રેમ અને પ્રાર્થના રામ સ્મરણ સાથે. અને આ બંને પુસ્તકો છે. એક લાઈફ સ્ટોરી અને જે કેન્સર વોરિયર અશ્વિન સોલંકીની જીવન યાત્રા છે. એમનું કવર ડિઝાઇન પણ એક કેન્સર સર્વાઈવરે જ કરેલું છે, પોતે ગ્રાફિક ડિઝાઇનર છે, જેમનું કહેવું એ હતું કે કારણ કે ઓરલ કેન્સરમાં જડબાનો એક નાનો ભાગ આપણે કાપવો પડે છે, પણ એમનું કહેવું એ હતું કે આપણો અપ્રોચ એ ના રાખવો જોઈએ કે આટલું કપાણું છે, અપ્રોચ એ રાખવો જોઈએ કે હજી આખો માણસ જીવે છે. એટલે એ પણ એક હોપ અને પોઝિટિવિટીની વાત છે. અને જ્યારે વાત કરવાની શરૂઆત થઈ ત્યારે એમ હતું કે તું મારી વ્યસનની વાત લખ, પછી કેન્સરની વાત આવી, પણ પછી વાત કરતા ખબર પડી કે એ વ્યસન અને કેન્સરની નહીં, એક વ્યક્તિની લાઈફની વાત છે, પોતાની સ્ટોરી છે, એમની સ્ટોરી છે. અને આ જે કિન્સુગી ટેલ્સ છે એનું કવર પિક્ચર પણ લ્યુકેમિયા સર્વાઈવર ખુશાલી મોદીએ બનાવેલું છે, જે એમને પોતાની જે જર્ની છે કે કઈ રીતે કીમોમાંથી ને બધામાંથી બહાર આવીને એ કેન્સર ફ્રી થયા, એને 6 વર્ષ થઈ ગયા, અને કઈ રીતે એમનું હાર્ટ પણ ફરીથી બ્લોઝમ કરી શકે છે અને એક નવી લાઈફ ફરીથી એક હેલ્ધી અને હેપી લાઈફ જીવી શકે છે, ખુશ લાઈફ જીવી શકે, ખુશાલી. એટલે એ પોતે કઈ રીતે એને પોતાનું ગોલ્ડન હીલિંગ કરીએ, કિન્સુગીની વાત છે. એમાં 28 સર્વાઈવર્સની રિયલ લાઈફ સ્ટોરીઝ છે, અને સાથે એ બુક્સ વિશેનો સારાંશ અને જયભાઈ એ બુક્સ વિશે શું કહે છે એ કવર પિક્ચર છે એમના પાછળમાં. અને એ બુક્સ રાજકોટ રાજેશ બુક શોપમાંથી મળે છે. થેન્ક યુ સો મચ મેમ, થેન્ક યુ ફોર યોર ટાઈમ. અને આટલું મેડમે સરસ ઇન્ફોર્મેટિવ અને નવું નોલેજ આપણી જોડે શેર કર્યું એના માટે થેન્ક યુ ઝરણા મેમ વન્સ અગેન. થેન્ક યુ. તો ચલો ફ્રેન્ડ્સ, આજે આ કેન્સર ડે માટે હું તમને લાસ્ટ એક એ મેસેજ બી સેન્ડ કરવા માંગુ છું કે આપણે બને ત્યાં સુધી
વ્યસનથી દૂર રહેવું જોઈએ. અને અગર જો વ્યસન છે, તમને છે કે તમારે આસપાસ કોઈ સગા સંબંધીઓને છે, તો એ વ્યસનને બને એટલું છોડવા, એ આદત એને તમારે મોટિવેટ કરવા જોઈએ, ઇન્સ્પાયર કરવા જોઈએ, અને તમને એને બી આશાવાદી, મતલબ કે એક હોપ આપી, પોઝિટિવ વિલ પાવર, એના બી તમે એ રીતે પોઝિટિવલી કનેક્ટ થઈ અને એમને ઇન્સ્પાયર કરવા જોઈએ કે આ હેબિટને જલ્દીથી છોડી શકે અને આપણે કેન્સરને અટકાવી. ઓકે, થેન્ક યુ સો મચ ઝરણા મેમ. થેન્ક યુ તમારા ટાઈમ માટે અને સરસ મજાની માહિતી શેર કરવા માટે. તો આપણે હવે ફરી મળીશું નેક્સ્ટ સેટરડે વાત એક દાંતની પોડકાસ્ટમાં. બરાબર છે મિત્રો? ચલો બાય બાય. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ સ્માઇલિંગ.